હેલો સ્ટુડન્ટ, સ્વાધ્યાય 2.2 ક્વેશ્ચન નંબર 13. કોસ ઇનવર્સ કોસ 7π/6 ઇક્વલ ટુ બ્લેન્ક. ખાલી જગ્યા આપીશ, આપણે વિકલ્પ ટાઈપમાં આપ્યા છે. 4 આપણને વિકલ્પ દર્શાવેલા છે આની અંદર. તો આ ક્વેશ્ચનને આપણે કઈ રીતે સોલ્વ કરીએ કે જો ડાયરેક્ટ તો આને ઉડાડી નહીં કરવી, કેન્સલ નહીં કરવી કે કોસ ઇનવર્સ ને કોસને આપણે દરેક ઉડાડતા હતા ને ડાયરેક્ટ 7π/6 લખીએ એમ ન લખી શકવી. કારણ એનું રીઝન શું? તો રીઝન એ છે તો 7π/6 ઇટ ડઝ નોટ બિલોંગ્સ ટુ 0 અને પાઈની વચમાં આવે. જો 7 6 1 જા 6 અને 1 વધે એટલે જો તમે એનો વિસ્તાર આપણે જોવો પડે પછી જ તમે એને કેન્સલ કરી શકો. ત્યાં સુધી કેન્સલ ન કરી શકો. તો કે કોસ ઇનવર્સનો વિસ્તાર 0 અને પાઈની વચ્ચે હોય છે. એટલે 0 અને પાઈની વચ્ચે લાવો પછી જ તમે એને કેન્સલ કરી શકો. ત્યાં સુધી કેન્સલ ન કરી શકાય. તો 7π/6 એટલે જો અહીંયા કંઈક આવશે આની અંદર. એટલે જો અહીંયા 6 હોત ને 6 તો 6 કટ થઈ જાય તો પાય આવે જવાબ. એટલે 7 છે એટલે 7 થી થોડુંક વધારે. તો આ ચરણની અંદર આવે છે ત્રીજાની. તો એ કેન્સલ આપણે ન લખીએ કે સોલ્વ ના કરી શકીએ. એટલે 0 અને પાઈની વચમાં પહેલા એને લાવવાનો છે. તો એનો ક્યારે સોલ્વ કરીએ કે તો ઉપર 7 અને 6 કરતા નાનો આવે તો આપણે એને સોલ્વ કરી શકીએ. અથવા 5 આવે 4 આવે 3 આવે તો એની વચમાં આવી ગયું પછી આપણે આન્સર લખી શકીએ. તો પહેલા તો આપણે ચેક કરવાનું કઈ રીતે લાવશું એને. તો કે જો સૌપ્રથમ આપણે કોસ ઇનવર્સ કોસ 7π/6 આ ક્વેશ્ચન આપણી પાસે. હવે એને ગોઠવી શકાય કોસ ઇનવર્સ કોસ જે આગળના ક્વેશ્ચન છે મેં ભણાવ્યા તેની અંદર જોઈજો તમે 13 પહેલાના ક્વેશ્ચન. તો એના જેવા જ ક્વેશ્ચન છે એની અંદર આવેલા છે કઈ રીતે એને વિસ્તારમાં લાવવાનો. તો આની અંદર જો તમે લખી શકો 2π - π/6 આપણે ચેક કરી લઈએ. હવે ચેક કરો 6 2 જા તો કે 12 12π - π એટલે 11 થયા. ના ચાલે. ચાલો અહીંયા કયો નંબર મૂકશું કે એ બંનેની બાદબાકી કરીએ તો આપણી પાસે 7π/6 આવશે. તો જો અહીંયા 5 મૂકી દેવી, ચેક કરવી 5. હવે 6 2 જા તો કે 12π - 5π અને upon 6 રહેશે. તો 12π - 5π એટલે આપણી પાસે 7π થઈ ગયા. તો જો આ રીતે ગોઠવવાનું હોય છે. તો આ રીતે અહીંયા 5π/6 લખી શકશો તમે. તો 2π - 5π upon 6. હવે આ બંને વિસ્તારમાં લાવીએ ત્યારબાદ કોસ ઇનવર્સ. હવે કોસ 2π ચેક કરવાનું છે આપણે. તો 2π અહીંયા આવશે. વિધેય બદલાય છે ને એટલે કોસ એમના કોસનું કોસ એમના કોસ 2π માઇનસ એટલે પાછળ જઈશું આપણે. તો કોસ જો આની અંદર ઓલ એસ ટી સી એટલે કોસ અને સેક આ બંને ધન હોય, બાકી બધા ઋણ હોય. એટલે અહીંયા પ્લસ નિશાની અને 5π/6 એમના. એટલે આપણે નિશાની ચેન્જ નહીં કરવી. પ્લસ બોલાવો તો આગળ હોય અને માઇનસ બોલ્યો એટલે પાછળ. એટલે અહીંયા આવશે. તો કોસ અને કોસ ઇનવર્સ કેન્સલ એટલે 5π/6. તો આપણો આન્સર વિકલ્પ બી આવશે. તો આ રીતે એક ધ્યાન રાખજો આની અંદર કઈ રીતે ક્વેશ્ચન સોલ્વ થાય તો ડાયરેક્ટ કેન્સલ નહીં થાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.